છોટાઉદેપુર બોડેલી નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપે 6 બેઠકો પર કરી કબજો. બોડેલી નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 ઉમેદવારો વચ્ચે ભાજપ 6 ઉમેદવારો બિનહરીફ. વોર્ડ નંબર 5માં ભાજપની પેનલના 4 ઉમેદવારો થયા બિનહરીફ. મૈત્રી જેમિની શાહ, રાધિકાબેન સંતોષભાઈ મોરે, કાર્તિકભાઈ દિલીપભાઈ શાહ, ઉમેશભાઈ રામદાસ રાઠવા થયા બિનહરીફ. વોર્ડ નંબર 7માં સલમાન જિયાઉદ્દીન મંસૂરી, વોર્ડ નંબર 2માં ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા થયા બિનહરીફ. રિપોર્ટર મુહસિન સુરતી, છોટાઉદેપુર. બોડેલી નગરપાલિકામાં આજની તારીખનું આપણે જોવા જઈએ તો 15/4 છે અને ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી. 3 વાગ્યા સુધી આપણે એ કાર્યવાહી કરી. ત્યારબાદ આપણે માન્ય અને અમાન્ય જે પણ પક્ષ છે એમને પ્રતિકોની જે ફાળવણી છે એ 3 થી 6 ના સમયગાળામાં કરી. હવે તમારી સમક્ષ હું હરીફ ઉમેદવારની તેમજ બિનહરીફ ઉમેદવારની યાદી રજૂ કરીશ. ટોટલ આપણા કેન્ડિડેટ્સ જે હતા એ રદ થયા બાદ 69 નો આંકડો છે, જેમાંથી 6 બિનહરીફ થયા છે અને 63 ઉમેદવારો વચ્ચે આપણે ચૂંટણી કરાવીશું. વોર્ડ વાઇઝ જો આપણે જોવા જઈએ તો વોર્ડ 1માં 11 માન્ય ઉમેદવારો છે, વોર્ડ 2માં 9 માન્યમાંથી 1 બિનહરીફ થાય છે. બિનહરીફ ઉમેદવારનું નામ ગંગાબેન વિઠ્ઠલભાઈ બારિયા છે. વોર્ડ 3માં 13 માન્યમાંથી 2 પરત ખેંચ્યા છે, જેથી કરીને વોર્ડ 3માં 11 હરીફ ઉમેદવાર રહેશે. વોર્ડ 4માં 10 માન્યમાંથી 1 પરત ખેંચ્યું છે, 9 હરીફ ઉમેદવાર રહેશે. 5 વોર્ડ આખો બિનહરીફ ઘોષિત કરીએ છીએ. વોર્ડ 6માં 14 માન્ય, વોર્ડ 7માં 11 માન્યમાંથી 1 બિનહરીફ થાય છે. આમ જોવા જઈએ તો બોડેલી નગરપાલિકાની 28 સીટમાંથી 6 ઉમેદવારો બિનહરીફ થાય છે અને જેમ અગાઉ કીધું એમ 63 ઉમેદવારો વચ્ચે આપણે હરીફ ઉમેદવારની યાદી અહીંયા પ્રસ્તુત કરીશું. ભારતીય જનતા પાર્ટી. વોર્ડ વાઇઝ તમારું ધ્યાન દોરીએ તો વોર્ડ નંબર 2માં 1, વોર્ડ નંબર 7માં 1 અને વોર્ડ નંબર 5 આખો. ઠીક છે, ડિટેલ આપણે નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરીશું, તમને મેળવી લેશો. થેન્ક યુ સો મચ.